પુણ્યનું પોષણ પાપન, પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજૂષણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી, કુંવર ગયવર ખંદે ચડાવી, ઢોલની સાન વજડાવોજી, સદગુરુ સંગે ચડતે રંગે, વીર ચરિત્ર સુણાવોજી. પુણ્યનું પોષણ પેલી થોય જે છે એ સામાન્યથી તીર્થંકર ભગવાનની હોય. અહીંયા પર્યુષણની વાત છે એટલે પર્યુષણની વાત કરી છે કે પુણ્યનું પોષણ, કે પર્વાધિરાજ પર્યુષણની અંદર શું થાય તો કે પુણ્યનું પોષણ થાય. તો કોઈનું શોષણ થાય તો કે હા, તો કે પાપ જે છે એનું શોષણ થાય, એટલે પુણ્યનો વધારો થાય અને પાપનો ઘટાડો થાય. પણ ક્યારે? પર્વ પજૂષણ પામી. આ પર્વાધિરાજ પર્યુષણ છે એને પામી શું થાય તો કે પુણ્યનું પોષણ એટલે પુણ્યનો વધારો અને પાપનો શોષણ એટલે પાપનો ઘટાડો થાય. અને ત્યાં નારી એટલે સ્ત્રી જે છે એ કહે છે, સ્ત્રી પોતાના પતિને કહે છે, શું કહે છે કે સ્વામી કલ્પ ઘરે પધરાવો. અને કેટલો સરસ મજાનો ભાવ છે. એક સ્ત્રી જે છે એના પતિને કહે કે સ્વામી ઘરે કલ્પ પધરાવો, અને કહે પણ કેવી રીતે? શિર નામેજી, મસ્તક નમાવી અને કહે કે હે સ્વામી આવો સરસ મજાનો પર્વાધિરાજ પર્યુષણ આવેલા છે, ઘરે કલ્પસૂત્રને પધરાવો. એ પ્રમાણે કહે. કલ્પસૂત્ર ત્રીજા દિવસે ઘરે લાવ્યું છે અને ચોથા દિવસે ગુરુ ભગવંત પાસે જવાનું છે. એટલે કુંવર કલ્પસૂત્રને લીધું છે અને એ કુંવરે કલ્પસૂત્રને હાથમાં લીધેલું છે. અને ગયવર શ્રેષ્ઠ, ગજવર એટલે શ્રેષ્ઠ હાથી, અને હાથીની ખંધે એટલે હાથીની અંબાડી ઉપર ચઢાવી કુંવર લીધો છે. કુંવરના હાથમાં સરસ મજાનું કલ્પસૂત્ર છે, હાથે એટલે થાળીની અંદર સરસ મજાનું લઈ બહુમાન પૂર્વક લીધેલું છે. ઢોલ નિશાન વજડાવોજી, ઢોલ એટલે ઢોલ અને નિશાન એટલે નગારું, અથવા ત્યાં ચિહ્ન વગેરે જેમાં શાસનની પ્રભાવના થાય એવા ઢોલ નગારા વાગતાની સાથે નિશાન જે હોય ચિહ્ન, એ નિશાન એટલે આમ તો ખાસ કરીને નિશાન એટલે નગારું મોટું, એ વગડાવો કે આવો સરસ મજાનો આનંદનો દિવસ આવેલો છે. સદગુરુ સંગે, ગુરુ મળ્યા છે પણ કેવા? સદગુરુ. સદગુરુના સંગે ચડતે રંગે, ચડતે એટલે રંગ આનંદે, ચડતા આનંદે વીર ચરિત્ર સુણાવો છે. ગુરુ ભગવંતને કહીએ ભગવંત આપ અમને વીર પરમાત્માનું જે ચરિત્ર છે અમને સંભળાવો. બીજી થોય જે છે એની અંદર આ જે વ્યાખ્યાન આવવાનું છે, એટલે કે ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે જે કલ્પસૂત્રનું વાંચન આવે છે એમાં એન્ડિંગ ક્યાં છે તો કે પહેલા દિવસે વ્યાખ્યાન ચાલુ થયું તો એ પૂરું ક્યાં થાય? પહેલું વ્યાખ્યાન દિવસ 4, એમાં વ્યાખ્યાન 8 સવાર અને બપોરનું, અથવા કેટલાક લોકોમાં બપોરે નથી થતું તો સવાર બપોરનું ભેગું કરે, પણ વ્યાખ્યાન કેટલા ગણાય તો કે 8. પ્રથમ વખાણે ધર્મ સારથી પદ એટલે પહેલું વ્યાખ્યાન, બીજું વ્યાખ્યાન, ત્રીજું વ્યાખ્યાન, ચોથું વ્યાખ્યાન, એમ અલગ અલગ જે વ્યાખ્યાન, એમાં પ્રથમ વ્યાખ્યાન ક્યાં સુધી ચાલે તો કે ધર્મ સારથી પદ. કારણ કે ઇન્દ્ર મહારાજ આવે, કારણ કે પરમાત્મા જે છે એ માતાના ગર્ભની અંદર આવ્યા અને ઇન્દ્ર મહારાજાને ખબર પડે એટલે ઇન્દ્ર મહારાજા જે છે એ શું કરે તો કે નમોત્થોણમ દ્વારા એ સ્તવના કરે અને નમોત્થોણમમાં ધમ્મ સાર હીણમ આ પદ સુધી એનું વિવેચના થઈ. આ પ્રમાણે પ્રથમ વ્યાખ્યાન થયું. બીજું વ્યાખ્યાન ક્યાં સુધી તો કે માતાને જે 14 સ્વપ્ન આવ્યા
એ 14 સ્વપ્નમાંના 4 સ્વપ્ન સુધીનું વર્ણન એ બીજા વ્યાખ્યાનના એન્ડ સુધી આવે. દિવસ 5મો, એમાં ત્રીજું વ્યાખ્યાન ક્યાં સુધી? સુપન પાઠકો આવે, એનું ફળ વગેરેનું કથન કરે, એ વગેરેનું વર્ણન ત્રીજા વ્યાખ્યાનના એન્ડમાં આવે. ચોથે વીર જન્મ અધિકારજી, ચોથું વ્યાખ્યાન જે છે એ વીર પરમાત્માનો જન્મ અધિકાર, જન્મ થાય ત્યાં સુધીનું વર્ણન એમાં કરવામાં આવે. 5મું વ્યાખ્યાન દિવસ 6, 5મે દીક્ષા, વ્યાખ્યાન 5મું, એટલે કે વીર પરમાત્માની દીક્ષા થઈ અને એ દીક્ષા લીધા પછી એટલે દીક્ષાનું વર્ણન એ 5મા. 6 શિવપદ, 6થું વ્યાખ્યાન જે આવે એટલે કે 6થું વ્યાખ્યાનનો એન્ડ, એટલે કે વીર પરમાત્મા મોક્ષની અંદર સીધાવ્યા. શિવપદ એટલે મોક્ષ. 7મું વ્યાખ્યાન દિવસ 7મો, 7મે જીન 23જી, એટલે કે અહીંયા જે કલ્પસૂત્રની અંદર જે વર્ણન આવે ને એ આપણે ત્યાં પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી, પણ અહીંયા જે છે એ ભગવાનનું પશ્ચાનુપૂર્વીથી વર્ણન કરવામાં આવે. એટલે કે પહેલા વીર પરમાત્માનું ચરિત્ર, પછી પાર્શ્વનાથ ભગવાનનું, પછી નેમિનાથ ભગવાનનું, પછી એ પ્રમાણે ઉલટા ક્રમે પછી બાકીના ભગવાનના આંતરાનું વર્ણન 23 ભગવાન, અને પછી આદિનાથ ભગવાનનું ચરિત્ર. એટલે બાકીના 23 ભગવાનનું ચરિત્ર જે છે એ 7મા વ્યાખ્યાનમાં. અહીંયા હું 8મે સ્થવિરાવલી સંભળાવી. 8મા વ્યાખ્યાનમાં જે સ્થવિરાવલી એટલે કે આપણી જે પાઠ પરંપરામાં જે મહાત્માઓ થઈ ગયેલા, એ મહાત્માએ કેવી શાસન પ્રભાવના કરી, એ વગેરેનું મહાત્માનું જીવન ચરિત્રનું એ સ્થવિરાવલી સંભળાવી. 8મે સ્થવિરાવલી સંભળાવી. પીવડા પૂરો જગીસજી, પીવડા એટલે પોતાના પતિ, પોતાના પતિને કહે છે કે પૂરો એટલે કે અમારી, જગીસજી, જગીસ એટલે ખુશી, એટલે કે હે સ્વામી અમારી જે ખુશી છે એને તમે પૂર્ણ કરજો, કે અમારે આ 8 દિવસના વ્યાખ્યાન શ્રવણ કરવા છે, અમારે એની આરાધના અને ભક્તિ કરવી છે, તમે અમને સરસ રીતે અમને સહાય કરજો, તમે પણ સાથે કરજો અને આખો સહપરિવાર જોડાજો, અમારી ખુશીને તમે પૂર્ણ કરજો. 6 8મ અઠાઈ કીજે જીનવર ચૈત્ય નમી જેજી, વર્ષી પડી કમણું મુનિવંદન સંગ સકળ ખામી જેજી, 8 દિવસ લગે અમર પળાવી દાન સુપાત્રે દીજેજી, ભદ્ર બાહુ ગુરુ વયણ સુણીને જ્ઞાન સુધારસ પીજેજી. બીજી થોઈ જે હતી એમાં 24 તીર્થંકર ભગવાનની વાત આવી, કારણ કે એમાં જે વ્યાખ્યાન કરવાના હતા એમાં 24 તીર્થંકર ભગવાનની સ્તવના આવી જાય છે. ત્રીજી થોઈ જ્ઞાનની છે, એટલે કે ત્યાં પર્યુષણ છે એમાં 6 તપ કરવો, 8મ તપ કરવો, 8 દિવસની 28 કીજે, અને એ 8 દિવસ સુધી, આમ તો રોજ કરવાનું, 8 દિવસમાં ખાસ એ જીનેશ્વર ભગવાનનું ચૈત્ય એ દેરાસરને શું કરજો તો કે નમી જેજી, નમવાનું, નમસ્કાર કરવાનો. 6 એટલે 6, 8મ એટલે 3 દિવસ, 6 એટલે 2 ઉપવાસ, 8મ એટલે 3 ઉપવાસ, અને 28 એટલે કે 8 દિવસના ઉપવાસ એ ત્યાં શું કરવા તો કે કરવાના. વર્ષી પરિક્રમણ એટલે 1 વર્ષનું પ્રતિક્રમણ, પરિક્રમણ એટલે પ્રતિક્રમણ, વર્ષી એટલે 1 વર્ષનું, વર્ષી પરિક્રમણ એટલે સંવત્સરી પ્રતિક્રમણ. મુનિ ભગવંત એટલે આપણે ત્યાં જે સાધુ ભગવંત પધાર્યા છે એમને વંદન કરવા. સંઘ સકળ ખામી જેજી, આખા સકળ સંઘ છે એને આપણે ખામણા કરવા, કોઈની સાથે વેરભાવ રાખવો નહીં. આ તો મારો ધાર્મિક ભાઈ છે, મારો આને ધર્મનો નાતો છે, મારે એની સાથે કોઈ વેરભાવ નથી,
ચતુર્વિધ સંઘ સાધુ સાધ્વી શ્રાવક અને શાવિકા એને શું કરવા તો કે એમની ખામણા કરવા, એમની સાથે મિચ્છામી દુક્કડમ માંગવા. જેની સાથે વેર નહોતી એની સાથે તો આપણે મિચ્છામી દુક્કડમ માંગીએ, પણ જેની સાથે વેરભાવ થયો હોય કે અણબનાવ બન્યો તો એની સાથે ખાસ ખામણા કરવા, મિચ્છામી દુક્કડમ કરવું. 8 દિવસ લગે અમર પળાવી. આમ તો આખી જિંદગી આપણે અમારી અમર એટલે કે જીવદયાનું પાલન કરવાનું છે, પણ 8 દિવસ સુધી ખાસ એટલે કે દળવું, ખાંડવું, લીંપણ, જીવ હિંસા ઓછી થાય એવું કરવું. એટલે 8 દિવસ લગે એટલે કે 8 દિવસ સુધી અમર પળાવી. અમર એટલે કે અમારી, કોઈ પણ જીવ ન મરે એવું અમારી પાલન કરાવી. દાન સુપાત્રે દીજેજી. આપણને દાન જે છે એ સુપાત્ર દાન જે છે એ સુપાત્ર દાન આપવું. દાન સુપાત્ર એટલે કે જે સાધુ ભગવંત હોય એ સુપાત્ર છે, એને શું કરવું તો કે આપણી વસ્તુ એમને સુપાત્રમાં આપવી. દાન એટલે આપવું. અને સાધર્મિક જે છે એ પણ સુપાત્ર છે, એમાં પણ યથાશક્તિ ભક્તિ કરવી. ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને. કલ્પસૂત્ર જે છે એની વાત જે છે કોણે કરેલી છે? ભદ્રબાહુ સ્વામીજીએ શું કરી છે તો કે પૂર્વમાંથી ઉદ્ધરી અને આપણે કલ્પસૂત્ર આપેલું છે. એટલે ભદ્રબાહુ ગુરુનું વયણ એટલે વચન, સુણીને એટલે કે સાંભળીને, જ્ઞાન સુધારસ પીજેજી. જ્ઞાન એટલે જ્ઞાન, સુધારસ એટલે અમૃત, એ જ્ઞાન રૂપી અમૃત પીજેજી. ખૂબ જ્ઞાનની આરાધના કરવી, ખૂબ જ્ઞાન ભણવું, એટલે કે આપણા જીવનમાં ખૂબ જ્ઞાનનો વધારો થાય એવો કરવો. અને જે લોકો જ્ઞાન ભણતા હોય એને પ્રોત્સાહન આપણે આપવું. તીર્થમાં વિમલાચલ ગીરીમાં મેરુ મહીધર જેમજી. તીર્થમાં વિમલાચલ ગીરીમાં મેરુ મહીધર જેમજી. મુનિવર માહી જીનવર મોટા, પર્વ પજૂષણ તેમજી. અવસર પામી સામી વત્સલ, બહુ પકવાન વડાઈજી. ખીમા વિજય જીન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈજી. કહે છે કે આ પર્વ પર્યુષણ કેવું છે? તો પૂછવામાં આવ્યું કે આ જગતમાં જેટલા તીર્થો છે, જેટલા તીર્થ છે, જે તારે તે તીર્થ, એ તીર્થમાં સૌથી શ્રેષ્ઠ કયું તો કે વિમલાચલ ગીરી. તીર્થમાં કોણ? વિમલાચલ ગીરી. મેરુ મહીધર જેમજી. મહીધર એટલે શું તો કે પર્વત. પર્વતોમાં શ્રેષ્ઠ મોટો પર્વત કયો તો કે મેરુ પર્વત. મેરુ પર્વત જેમ છે. મુનિવર માહી જીનવર મોટા. મુનિવર એટલે જેટલા સાધુ ભગવંતો છે, અવધિ જ્ઞાની છે, મનોપ્રયોગ જ્ઞાની છે, કેવળ જ્ઞાની છે, એમાં સૌથી મોટા કોણ તો કે જીનેશ્વર પરમાત્મા, તીર્થંકર ભગવાન મોટા. એ પ્રમાણે પર્વ પર્યુષણ તેમજી. પર્વ પર્યુષણ એ પ્રમાણે કેવું છે તો કે મોટું છે. એટલે પર્યુષણમાં પર્વ પર્યુષણ મોટું. અવસર પામી સામી વત્સલ. અવસર મળે એ અવસરને પામી અને સામી વત્સલ કરવાનું. સામી વત્સલ સાવ લુખું તો કે ના, બહુ પકવાન વડાય છે. બહુ એવા ઘણા બધા પકવાન. વડાઈ એટલે મુખ્ય, એટલે કે ઘણો વધારો, ઘણા એવા પકવાનો કરવા. ખીમા વિજય જીન દેવી સિદ્ધાઈ. આ જે થોય જે છે એની રચના ક્ષમા વિજયજી મહારાજાએ કરેલી છે. એટલે ખીમા વિજયજી મહારાજનું નામ પણ અહીંયા આવી ગયું. અને બીજું ખીમા ક્ષમા વિજય, એટલે ક્ષમા વડે જેનો વિજય છે, એટલે એવા પરમાત્મા, જીન એટલે પરમાત્મા, અને મહાવીર પરમાત્મા જે છે એની દેવી કોણ તો કે સિદ્ધાયિકા દેવી. અને એ સિદ્ધાયિકા દેવી કેવા છે? દિન દિન અધિક વધાઈજી. દિવસે ને દિવસે અમને શું આપે? વધાઈ આપે, અમને ખુશી આપે,
અમને આનંદના સમાચાર આપે. આ પ્રમાણે પહેલી થોયની અંદર પરવાધીરાજ પર્યુષણની વાત કરવામાં આવી. એમાં વીર પરમાત્માનું ચરિત્રની વાત આવી, એટલે એક પરમાત્માની વાત પણ આવી ગઈ. બીજી થોયની અંદર 24 તીર્થંકર ભગવાન એટલે કે ચરિત્રનું વર્ણન આવ્યું. ત્રીજી થોય જ્ઞાનની આવી, ભદ્રબાહુનું ગુરુનું વર્ણ સુણીને. અને ચોથી થોયની અંદર શાસન દેવી દેવતાની. આવી 4 થોયની અંદર આવ્યું. આ થોયના કોઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. પિનલબેન. હા સર, તમે આની અંદર જે બીજી થોયમાં કીધું ને પર્યુષણના જે વ્યાખ્યાનનો ક્રમ કીધો ને, એ ખાલી એક વખત પરિવાર જણાવશો? પહેલા દિવસથી પ્રથમ વખાણ ધર્મસારથી જો પછી. આપને લખવાનું રહી ગયું તો આનું રેકોર્ડિંગ આવી જવાનું છે. ના 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 સમજણ સર, ન એ પડી હોય ખાલી તો મને છે રિપીટ ને, કરું. હા તો તે પહેલા 3નું જ ખાલી રહી ગયું છે સર. સમજ્યા? પહેલા થોડું 3 દિવસ ધ્યાન કે બાદ જવું છે. કલ્પસૂત્રનો કહો છો? એટલે ના 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 ના, હા હા સર. એટલે કે પ્રથમ વ્યાખ્યાન એટલે કે ચોથા દિવસનું સવારનું વ્યાખ્યાન છે. એમાં પરમાત્મા જે છે એમને ઇન્દ્ર મહારાજા નમુથુણમ સૂત્ર દ્વારા સ્તવના કરે છે. અને એમાં ધર્મ સારથી પદ, ધમ્મ સારહીણમ પદ સુધીનું વિવેચન આવે. જે બીજું વ્યાખ્યાન છે એમાં માતાને 4 સ્વપ્નો કેવા આવ્યા એનું વર્ણન કરવામાં આવે. ત્યાં સુધી ધર્મસારાયણમ ત્યાં પતી ગયું પહેલું વ્યાખ્યાન. પછી બીજું વ્યાખ્યાન ધમ્મસારાયણમ ધમ્મવર ચાઉરંત ચક્કવટીણમ થી ચાલુ કરે અને પછી પૂર્ણ ક્યાં થાય? આ બધું વ્યાખ્યાન પૂર્ણ થવાની વાત છે. 4 સ્વપ્ન સુધીનું વર્ણન આવે. ત્રીજા વ્યાખ્યાનમાં ક્યાં? તો કે જે સ્વપ્ન પાઠકો આવે ત્યાં સુધીનું વર્ણન આવે. અને સ્વપ્ન પાઠકો શું વાત કરે છે એની વાત આવે. બરાબર છે? ક્લિયર છે પિનલબેન? હા હા, થેન્ક યુ સર. મનીષાબેન. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, કુંવર ગઈવર ખંધે ચડી એટલે ખંધે એટલે એટલે હાથીની અંબાડી ઉપર તો ચડાવવા પડે ને. હાથી લાયા આપણે, હાથીની બાજુ બાજુ નહીં, હાથીની અંબાડી ઉપર બેસવાનું છે. કુંવર બેસશે કલ્પસૂત્રને લઈને. અચ્છા, એટલે ગઈવર એટલે હાથીને અંબાડી બરાબર, એટલે સમજવા દો. હાથીની અંબાડી, ખંડ એટલે હાથીની અંબાડી ઉપર બેસીને. અચ્છા, હા, પ્રણામ ગુરુજી. દર્શનાબેન. પ્રણામ ગુરુજી. તમે પેલું પશ્ચિમાનું પૂર્વી ને 3 શબ્દ પૂર્વાનું બોલ્યા ને, પૂર્વી જે 3 પ્રકારની આવે. પૂર્વાનું પૂર્વી એટલે પેલા પૂર્વાનું એટલે પૂર્વાનું પેલા પૂર્વી. ભગવાન થી ચાલુ થાય ને 24માં ભગવાન સુધીનું વર્ણન આવે ને એને પૂર્વાનું પૂર્વી કહેવાય. પશ્ચાનું પૂર્વી એટલે શું? તો કે ઉલટું. 24માં ભગવાન, 23માં ભગવાન, 22માં ભગવાન એમ ઉલટું આવે તો એને પશ્ચાનું પૂર્વી કહેવાય. અને એક આવે અનાનું પૂર્વી, કોઈ પણ ક્રમ વિના. એટલે અહીંયા આપણે જે વર્ણન છે એ પશ્ચાનું પૂર્વીથી છે વર્ણન. થેન્ક યુ પ્રણામ ગુરુજી. બરાબર છે? પ્રણામ સર. એક સર જિજ્ઞાસુએ થવીરાવલ્લી ચેટમાં પ્રશ્ન પૂછ્યો છે કે જ્યાં સાધુ ભગવાનનો સંયોગ ન મળે તો બારસા સૂત્ર ગૃહસ્થ વાંચી શકે? તો કોઈ ગૃહસ્થ આ બારસા સૂત્ર વાંચી શકે નહીં. બારસા સૂત્ર વાંચવાના જે અધિકારી સાધુ ભગવંતો છે, જેમને જોગ કરેલા એ અધિકારી છે. બાકી કોઈ ગૃહસ્થ આના અધિકારી નથી. જ્યાં સાધુ ભગવાનનો સંયોગ નથી, જ્યાં સાધુ ભગવાનનો સંયોગ નથી તો ત્યાં શું કરે? તો કે કલ્પસૂત્રના ઢાળિયા છે એ વગેરેનું વાંચન એટલે કે શ્રવણ કરવામાં, ગાન કરવામાં આવે. હાજી રક્ષાબેન. સર થવીરાવલ્લી એટલે શું? જે આપણા જે સાધુ મહાવીર ભગવાન પછી જે પાઠ પરંપરામાં સુધર્મા સ્વામી, જંબુ સ્વામી વગેરે જે છે, અને એમાં અત્યાર સુધી જે પાઠ પરંપરા આવી એ પાઠ પરંપરાનું વર્ણન, એનું નામ કહેવાય સ્થવિરાવલી. અચ્છા, અને એ કલ્પસૂત્ર પછી બપોરના વાંચનમાં હોય ને સર? આઠમા અને એ તો એ સર અમે એ વાંચી એ શકીએ ને? 7મા દિવસે છેલ્લે. હા, છેલ્લે તો અમે એ વાંચી શકીએ ને? અમારી પાસે એવી બુક હોય તો ગુરુ ભગવાન તમને અનુજ્ઞા આપે તો વાંચી શકે છે. ના ના, પણ અહીંયા તો અમે ક્યાં ગુરુ ભગવાન. જી કામિનીબેન. હા, મારો ક્વેશ્ચન સર આવી ગયો, બેને પૂછ્યો ને એમાં જ. ભારતીબેન. તમે એમના અનાનું પૂર્વી થોડું જોરથી બોલજો. હા, આપણે અનાનું પૂર્વી બોલ્યા ને તમે, જે હા, અનુપૂર્વી, એ એટલે આપણે ગણીએ છીએ એ અનુપૂર્વી કે બીજી કોઈ? જો તમે અનાનું પૂર્વી નવકારની પણ હોય
અનાનુપૂર્વી 24 હા. તીર્થંકર ભગવાનની પણ હોય, અનાનુપૂર્વી નવપતજીની પણ કરી શકો. એટલે તમે અનાનુપૂર્વી એટલે કોઈ પણ ક્રમ વિના હોય ને અનાનુપૂર્વી કહેવાય. ઓકે. બરાબર. બરાબર. હાજી. મીનાબેન હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે કલ્પસૂત્રના પાના જે પરીક્ષણમાં વાંચે પછી વંચાય કે ન વંચાય? ગુરુ ભગવાનની અનુજ્ઞા લઈને વાંચી શકાય. પણ એમાં કલ્પસૂત્ર જે છે આપણે બહુ સ્પષ્ટપણે સમજવાનું. કલ્પસૂત્રનું શ્રવણ કોની પાસે કરવાનું છે? ગુરુની શ્રાય કરવાનું છે. એના પછી છે એ બીજા અલગ અલગ આપણે ગ્રંથોનું વાંચન કરતા હોઈએ છીએ. હા, કોરોના વખતે અલગ અલગ પુસ્તકો બહાર પડ્યા હતા, તો એ પુસ્તકનું વાંચન કરીએ તો બરાબર છે. એટલે એવું જરૂરી નથી ને કે આપણે પર્યુષણમાં જ વાંચવું, પછી બી સમજો પર્યુષણમાં સામાયિક ગુરુ બેઠા. નિશ્રાએ સાંભળવાનું. હા, એમ સાંભળવા એટલે મોટી ઉંમરના હોય ઘરે તો એમને સંભળાવી શકાય ગમે ત્યારે આપણે? હા, તો એ પેલી જે છોકરી આપણને જે કલ્પસૂત્રના વાંચન ગૃહસ્થ યોગ્ય જે વાંચન કરી શકે એવા પુસ્તક હોય તો એ પુસ્તક વાંચન કરી શકાય. ધન્યવાદ. રાજવીબેન પ્રણામ સર. સર, તમે જે અનાનુપૂર્વી કીધું એ જે નવકાર મંત્રનું બી હોય છે, તો એમાં તો નંબરિંગ હોય છે, મતલબ આંકડા હોય છે, તો એ નંબર પ્રમાણે જ હોય કે ગમે તે આડાવડા રેન્ડમ હોય? ના ના, આપણે જે અનાનુપૂર્વી કરીએ એમાં જે ક્રમ બતાવ્યો એ ક્રમે જ ગણવાનું. કારણ કે અચ્છા, એક એમના ફિક્સ. જેવો આંકડો વાંચીએ અને તરત આપણને લાઈટ થાય એટલે આપણો ઉપયોગ વધે. જેમ ઉપયોગ વધે એમ આપણને લાભ વધારે મળે. એટલે નંબર આમ તો ફિક્સ જ હોય ને, ભલે આડાઅવળા હોય હા, પણ? આડેવડો પણ એ ફિક્સ હોય છે. અચ્છા, હાજી. તેજસભાઈ હા સર, પ્રણામ સર. અમારે તે વીર સૈનિક આવે છે, પછી એ વાંચે છે ને? હા, એ વાંચે છે વર્ષોથી વાંચે છે. એ તો એમને પરમિશન હોય છે ને? હા, હોય છે. આપણે બધા શ્રાવક શ્રાવિકા વાંચી શકીએ છીએ. એ કયા ઢાળિયા વાંચવાના અધિકારી છે ને એ જ વંચાય છે. અચ્છા, બોલો. બરાબર. વીર સૈનિક ભાઈ આવે છે, એ બધા ઢાળિયા વાંચન કરતા હોય છે. વીણાબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. સર, આપણે સમાચાર સ્થવિરાવલી અને પટ્ટાવલીમાં શું ફરક? સ્થવિરાવલી પટ્ટાવલી બંને એક જ. આ તો બોલે છે સ્થવિરાવલી ને સમાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવાદ, પટ્ટાવલી એક જ. પટ્ટાવલી જે પાઠ પરંપરા છે પટ્ટાવલી, અને સ્થવિરાવલી એક જ. બંને એક જ છે. એકદમ સ્લો કરો. પ્રીતિબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. કલ્પસૂત્રની સુબોધિકા ટીકા આવે છે, એ એ આપણે સુબોધી ટીકા ઘરમાં રાખી આપણે શકાય? ઘરમાં રાખી શકાય. વાંચન કરવાના આપણે અધિકારી નથી. અચ્છા, ઘરે એટલે ક્યારેક રાખી પ્રશ્ન શકાય, પેપરો ભરતા હોય એના માટે. ના, રાખી એટલે શકાય છે પણ વંચાય સુબોધિકા નહીં. ટીકા વાંચીને એમાંથી પ્રશ્ન પેપર ભરતા હોય તે ના ભરાય. ના, ન ભરાય. એના અધિકારી વાંચવાના આપણે અધિકારી નથી. એ જેમને જોગ કરેલા હોય એ વગેરે સુબોધી ટીકા વાંચવાના અધિકારી છે, આપણે નથી. અચ્છા, પ્રણામ ગુરુજી, આભાર. સર, બીજી ગાથામાં પહેલું એ છે ને, પ્રથમ વખાણે ધર્મ સારથી પદ, એ સમજાવશો? પ્રથમ વખાણે એટલે વ્યાખ્યાનમાં ધર્મ સારથી પદ સુધીનું વર્ણન આવશે. એટલે કે નમુથોણમનું ધમ્મ સારણ પદ સુધીનું વિવેચન આવશે. એટલે તમે કીધેલું ને ઇન્દ્ર મહારાજા. હા, એ જ હું કહું છું કે એની અંદર કલ્પસૂત્રની અંદર જે વર્ણન આવે કે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ચાલુ થયું, બરાબર છે, તો હવે એમાં જે ક્યાં સુધી પહેલું વ્યાખ્યાન આવશે, ક્યાં સુધી આવશે, તો કે આના સુધી આવશે. કારણ કે આમ જોવા જાવ તો કલ્પસૂત્ર જે છે એ સૌથી પહેલા સામાન્યથી ગ્રંથકાર જે છે ભદ્રબાહુ સ્વામીજી, એમનો પરિચય આવે કે ભદ્રબાહુ સ્વામીજી કેવા હતા, બરોબર છે. પછી સ્થુલીભદ્રજીની જે વાત હતી એમની વાત અંદર આવતી હોય છે. કલ્પસૂત્ર એટલે શું? સાધુ ભગવાનના 10 આચારો કયા છે એ 10 આચારોનું વર્ણન આવે, બરોબર છે. પછી આ 10 આચારો અલગ અલગ બનવાના, જે અલગ અલગ તીર્થંકર ભગવાનના, સાધુ ભગવાનના અલગ અલગ આચારો કીધા, એ અલગ અલગ કેવા પાછળનું કારણ શું એનું વર્ણન આવે પહેલા વ્યાખ્યાનમાં. સાધુ ભગવાનને ચાતુર્માસ કરવું હોય તો એને યોગ્ય વસ્તી કઈ છે એનું વર્ણન આવે છે. પછી આ ભગવાન કલ્પસૂત્ર જે છે નાગકેતુનો અઠ્ઠમનો જે છે એ અઠ્ઠમના મહિમાનું વર્ણન આવે. તો આ રીતે કલ્પસૂત્રનો પ્રારંભ ક્યારથી થયો, 6 આરાનું વર્ણન, ઉત્સર્પિણી અવસર્પિણી. પછી આપણે કહીએ કે ભગવાન જે છે
એ તારક તીર્થંકર પરમાત્માનો આત્મા 10મા દેવલોકમાં હતો અને 10મા દેવલોકમાંથી અહીંયા આવ્યો અને દેવાનંદા માતા 14 સ્વપ્ન જુએ અને એ 14 સ્વપ્નનું વર્ણન આવે. પછી એમને ખ્યાલ આવે 82મા દિવસે, એટલે કે 82 દિવસે ખ્યાલ આવે 82મા દિવસે, ઓહો પ્રભુ અહીંયા રહ્યા. અને પછી ત્યાં જેવું ખબર પડે તરત પહેલા ત્યાં ઊભા થાય, 7 ડગલા આગળ વધે અને નમુથોણમ દ્વારા સ્તવના કરે. અને નમુથોણમની અંદર જે મેઘકુમારનું વર્ણન જે છે એ ધમ્મ સારાયણ ભગવાન ધર્મરથના સારથી બન્યા તે મેઘકુમારનું દ્રષ્ટાંત આવે. આટલું પહેલું વ્યાખ્યાન થયું. ઓકે બરાબર. ગુરુજી 10 આચાર એટલે 10 યતિ ધર્મ. ના, 10 યતિ ધર્મ 10 આચાર છે. અચેલક વગેરે 10 કે સાધુ ભગવાનને કપડા ન, એટલે કે સાધુ ભગવાનને કપડા જે છે એ અલ્પ મૂલ્ય વાળા પહેરવા, તે પહેલા નંબરનો આચાર કયો છે તો કે અચેલક છે. એવા 10 પ્રકારના આચારોનું વર્ણન આવશે. એ આગળ જે પ્રમાણે આપણે આવશે એ પ્રમાણે વિવેચનમાં આપણે લેતા જશું, નહીં તો પછી મારે આખું કલ્પસૂત્ર સમજાવવાનું આવશે. બરોબર. એ પર્યુષણમાં સાંભળો કે 10 આચાર આવશે, અથવા તમે લખી રાખો 10 આચાર. પર્યુષણમાં વ્યાખ્યાન ચાલે ત્યારે જુઓ કે 10 આચાર થાય છે કે નથી આવતા. ઓકે, બરાબર છે રક્ષાબેન? પ્રણામ સર. સર તમે ઢાળિયા કીધું એટલે એનો મતલબ શું? ઢાળિયા એટલે ગાન, કાવ્ય. કાવ્ય અચ્છા, તો એ કલ્પસૂત્રની બુકમાં જ હોય હોય છે. હોય છે ને સર? ઓકે. પ્રીતિબેન? પ્રણામ ગુરુજી. પ્રણામ. અષ્ટાનિકા પ્રવચનના પાના ઘરમાં વાંચી શકાય? વાંચી શકાય. અચ્છા, આભાર. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.